હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીંની તિખારીની રેસીપી। તો આ રેસીપી ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે। રોટલા સાથે, ભાખરી સાથે તો ખૂબ જ ખાવાની મજા આવે છે। તમે તેને બપોરની કે સાંજના સામે પણ ખાઈ શકો તેવી એકદમ સરસ આ રેસીપી છે। તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દહીં લીધું છે, એકદમ સરસ એવું જામી પણ ગયું છે। મેં તેને રાત્રે જમાવી લીધું હતું। તો હવે ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ઓન કરીશું, બાઉલ મૂકીશું, 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। એક ટેબલસ્પૂન રાઈ જીરું એડ કરીશું। હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું। 1 ટેબલસ્પૂન હિંગ પાવડર એડ કરીશું। તો અહીંયા મેં લસણની કળી લીધી છે, 10 નંગ જેટલી, તેના મેં આ રીતના કટિંગ કરી લીધી છે, તે એડ કરીશું। તો હવે ગેસ ઓફ કરી દઈશું અને મિક્સ કરી લેશું। તો અહીંયા મેં લસણવાળી ચટણી લીધી છે, ખાંડી લીધી હતી ખાયણીના મદદથી, તે એડ કરીશું અને આ રીતના મિક્સ કરી લેશું। તો જે આપણે દહીં લીધેલું છે તે એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે। તો અહીંયા મેં લીલા ધાણા લીધેલા છે, તે એડ કરીશું, મિક્સ કરી લેશું। એક બાઉલમાં લઈ લેશું હવે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ દહીં એવું વઘારીને રેડી થઈ ગયું છે। તો આ દહીં ખૂબ જ ખાવાની મજા આવે તેવું ખાટું મીઠું છે। તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે। અને મિત્રો, મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ।